હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી ચેનલ ખાના પીના ફૂડ્સમાં। તો આજે આપણે બનાવીશું ગુજરાતીઓના ફેવરેટ ઢોકળા, એ પણ એકદમ અલગ જ રીતે, એટલે કે આજે આપણે બનાવીશું પીઝા ઢોકળા। તો ચાલો હવે આપણે તેને બનાવવાનું ચાલુ કરીશું। તો સૌથી પહેલાં આપણે એક બાઉલ લઈ લેશું। બાઉલમાં આપણે 1 વાટકા જેટલો રવો નાખીશું। ત્યાર પછી એ જ વાટકાના માપથી આપણે એટલું જ દહીં એડ કરીશું અને હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને ત્યાર પછી આપણે રવો અને દહીંને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું। આ રીતે મિક્સ કરીને ત્યાર પછી આપણે તેને 15 થી 20 મિનિટ સુધી રેસ્ટ કરવા માટે મૂકી દેશું। 10 થી 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તમે જોઈ શકો છો રવો એકદમ સારી રીતે ફૂલાઈ ગયો છે। તો હવે આપણે તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને ત્યાર પછી તેને મિક્સ કરી લેશું। મેં અહીંયા ડુંગળી, કેપ્સિકમ અને ગાજર લીધું છે। બધી જ વસ્તુને એકદમ ઝીણી ઝીણી સમારીને લીધી છે। ત્યાર પછી તેમાં ઓરેગેનો અને રેડ ચીલી ફ્લેક્સ નાખી દેશું, જેથી કરીને ઢોકળામાં એકદમ પીઝા જેવો ટેસ્ટ આવે। હવે આપણે બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું। બધી જ વસ્તુ મિક્સ કરીને ત્યાર પછી જો તમને બેટર થોડું કઠણ લાગે તો તમે તેમાં થોડું પાણી વધારે એડ કરી શકો। પાણી એડ કરીને ત્યાર પછી આપણે તેને આ રીતનું બેટર બનાવી લેવાનું છે। હવે આપણે એ બેટરમાં ઈનો એડ કરી દેશું। તેની ઉપર આપણે થોડું પાણી નાખીને તેને એક્ટિવ કરી લેશું અને ત્યાર પછી તેને બેટર હારે મિક્સ કરી લેશું। ઈનો એડ કરીને ત્યાર પછી આપણે બેટરને 1 મિનિટ સુધી સારી રીતે ફેટી લેશું। આપણું બેટર તૈયાર છે। તો હવે આપણે તેને સ્ટીમ કરવા માટે ઢોકળિયાની એક ડીશમાં કાઢી લેશું। આ રીતે આપણે તેને ડીશમાં ફેલાવી લેશું। હવે આપણે ઢોકળાને પીઝા જેવો ટેસ્ટ આપવા માટે તેમાં પીઝા સોસ એડ કરીશું અને ત્યાર પછી આપણે ઉપરથી થોડું ચીઝ નાખીશું અને ત્યાર પછી ટમેટાના પીસને આપણે પીઝા ઉપર આ રીતે સેટ કરી લેશું। હવે આપણે ફરી એક વખત તેની ઉપર ઓરેગેનો અને રેડ ચીલી ફ્લેક્સ નાખીશું। તો હવે આપણે તેને સ્ટીમ કરવા માટે ઢોકળિયામાં મૂકી દેશું। ઢાંકીને આપણે તેને 10 થી 15 મિનિટ સુધી સ્ટીમ કરી લેશું। 10 થી 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે તેને ચેક કરી લેશું। તમે જોઈ શકો છો આપણા ઢોકળા એકદમ સારી રીતે ફૂલાઈ ગયા છે। તો હવે આપણે તેને નીચે ઉતારી લેશું। ત્યાર પછી આપણે એવી જ રીતે જે ઢોકળિયાની વાટકી આવે તેમાં પણ પીઝા બનાવી લેશું અને તેને પણ સ્ટીમ કરવા માટે મૂકી દેશું। ત્યાં સુધીમાં આપણી પીઝા ડીશ પણ ઠંડી થઈ ગઈ છે। તો હવે આપણે તેને કટ કરી લેશું। આપણે તેને પીઝાની સ્લાઇસની જેમ જ કટ કરીશું। તમારે જે પણ રીતે કટ કરવા હોય એ રીતે તમે તેને કટ કરી શકો। તમે જોઈ શકો છો આપણા ઢોકળા નીચે ચોટ્યા વગર એકદમ સારી રીતે નીકળી ગયા છે। તો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લેશું। તો તૈયાર છે શાકભાજીથી ભરપૂર અને હેલ્ધી એવા પીઝા ઢોકળા। પીઝાને આપણે ટમેટો કેચઅપ સાથે સર્વ કરીશું। તમને મારી આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આગળ તમે કઈ રેસીપી જોવા માંગો છો એ પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।